सच्चिदानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरि हरि जीवन घटो घट बोलनार लाडले लाल कहे हुअन मारू तजे तो मड़े नहीं तारण मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे મનુષ્ય જીવન ખરેખર તો પોતાના આત્માના કલ્યાણ માટે છે. બીજું ગુરુ કૃપાથી આ વિશ્વમાં જેટલા જેટલા શહેનશાહો થયા છે, કબીર હોય, મીરા હોય, નરસિંહ હોય, રવિ સાહેબ હોય, ભાણ સાહેબ હોય, મોરાર સાહેબ હોય, પોથી હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, ઈસુ હોય, પૈગંબર હોય, એ લોકોનું પ્રથમ લક્ષણ શું? એ તો સદગુરુ. એને બે જગ્યાએ મારા અંતરાત્મા મુજબ ધ્યાન આપ્યું છે. એક પોતાના નિજ ઉપર, અને બીજું દાખલા તરીકે કહેવામાં આવે, દાખલા તરીકે તો પોતાના મન. બે વસ્તુને સમજાવવાની બહુ કોશિશ કરી છે. એક પોતાનું, બીજું મન. મહાપુરુષોને કોઈ પણ વાતાવરણ કે સત્સંગ કે સદગુરુના મુખમાંથી કોઈ પણ વાતાવરણ આવે એ ગોઠવણી વાળું ન હોય. પ્રથમ લક્ષણ. તમે કબીર સાહેબની વાણી સાંભળો તો કબીર સાહેબે પોતાની સ્થિતિની વાત કરી છે. પુનિત મહારાજની વાત સાંભળો તો પુનિત મહારાજે પોતાની અંદર પોતાના જીવન કરતા પોતાની સ્થિતિની વાત કરી. જીવનને વર્ણન એવું નથી. જીવન તો પછી પાછળવાળા ગાય. દાખલા તરીકે હરજીવન બાપાનું આપણે જીવન લઈ તો પાછળવાળા કે એની પાસે એને નક્કી હતું કે આખા વિશ્વમાં પરમાત્મા એક સ્થિતિ હતા. જ્યોતિમાને લઈ તો આપણે કહેવું પડે કે એનો ગુરુ પ્રેમ કાંઈ ઘટે જ નહીં. બાને લઈ તો બા રામાયણ અને ગીતાજી મોઢે. બાપુજીને લઈ તો બાપુજીને રામ નથી. જો જીવન છે ને તો પાછળવાળા ગાય. દાખલા તરીકે કૃષ્ણા છે તો જ્યારે શરીર શાંત થઈ જાય ને પછી એના જીવનની વાત એ તો પાછળવાળા કરે કે એનું જીવન કેવું હતું. ભૂપેનભાઈ છે તો અત્યારે ભૂપેનભાઈના જીવન વિશે વાત ન કરી.
ગોરધનભાઈ છે, અમારો દીકરો છે, ધવલ છે, અથવા ગુરુકૃપાથી હું છું. છેલ્લે જીવન કઈ રીતે હતું એ મહત્વનું છે. બીજું, જીવનમાં એનું હાલવું કઈ રીતે છે. દાખલા તરીકે સદગુરુએ આપણને સમજણ આપી. હવે સમજણ મળ્યા પછી હવે આપણી અંદર કઈ રીતનો વિવેક છે, કઈ રીતની આપણી જાગૃતિ છે, અને આપણી સ્થિતિ ખરેખર કઈ રીતે છે. કબીર સાહેબ એના જીવનમાં ઘણા ભજન કર્યા છે, ઘણા ભજન ગાયા છે. એમાં અમુક ભજન તો મને ખૂબ ગમે. એમાં કબીરે કીધું છે, એસો ખેલ રચો મેરે દાતા, જહાં દેખું વહાં તું કો, તારા સિવાય આખા વિશ્વમાં કોઈ બીજું નથી. એ કબીર સાહેબ પોતાની સ્થિતિ બતાવે છે. પોતે અહીંયા ઊભા રહીએ ને પછી વાત કરે છે. મીરાબાઈનું ભજન લઈ તો મીરાબાઈ એમ કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એને કોઈને કહેવા માટે નથી કીધું, તો પોતાના અંદરમાં પોતાના હૃદયમાં જે હતું ને એ એને પ્રગટ કર્યું, અને એ આખા વિશ્વએ સ્વીકાર્યું, કારણ કે એના આચરણમાં હતું. જ્યાં સુધી રેણી નહીં આવે, આચરણ નહીં આવે, ત્યાં સુધી મારા જીવનમાં મારું જીવન હરિગુરુ સંતોને અથવા કોઈ પણને ગમે એવું આચરણ નહીં હોય ને ત્યાં સુધી વાણી ફોક થઈ જાય. કઈ રીતે થઈ જાય? તો કે એની અસર નહીં થાય. એ સામેવાળો છે ને એ પાછો પરમાત્મા જ છે, એ સ્વીકારશે નહીં, સાંભળશે. આ સંસારમાં ખરેખર જોવામાં આવે ને તો જ્ઞાન સહેલું છે, પણ જીવન છે ને એ બહુ મહત્વનું છે. એટલે મહાપુરુષો એમ કે જ્ઞાનના સમજણ પછીની શરૂઆત છે જીવન. એટલે હું કે કરણી એસી કર ચલો. કરણી એટલે કોઈ ક્રિયાકર્મ નહીં, પણ તમારું જીવન એવી રીતે જીવો કે તું હસો ને જગો. તમે જ્યારે શરીર છોડો ને, એનું પ્રમાણ આપું. જ્યોતિબેનનું શરીર છૂટ્યું ને ત્યારે એને આમ એક 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 ઉકાર નીકળી ગયો. પછી જ્યારે અહીંયા સુવડાવ્યા ને ત્યારે દાંત કાઢતા હતા અને ચહેરા ઉપર હાસ્ય હતું. કે મારે મારું ભજન જે કરવાનું હતું ને એ મેં કરી લીધું. યાદ રાખજો, આપણે જ્યારે આપણું ભજન કરવા માટે આગળ વધશું ને ત્યારે આખું વિશ્વ સ્વીકારશે. પણ હું ભૂપેનભાઈને સમજાવવા જઈશ ને એટલે ભૂપેનભાઈને માનવું હોય તો જ માનશે, ને તો નહીં માને. એ કે તારે કરવું હોય કર, મારે સ્વીકારવું છે સ્વીકારીશ, મારે નહીં સ્વીકારવું હોય તું સાચો હોય ને યાર, મારે કાંઈ લેવા દેવા નથી, કારણ કે હું એને કહેવા જાઉં છું. પણ જ્યારે મારા જીવનના આચરણમાં હશે ને, મારી રેણી હશે ને, ત્યારે એ સ્વીકારે કે ન સ્વીકારે, પણ હું કહે સારું હતો તો સાચો, એની અંદર વાતાવરણ તો આજ સત્ય હતું, કારણ કે એની અંદર પાછો પરમાત્મા જ છે. એટલે પ્રથમ લક્ષણ, પ્રથમ ધ્યાન, પ્રથમ સ્થિતિ તમારું જીવન. બીજું એક વસ્તુ યાદ રાખો, તમે બાપ બનો, તમે સંત હો, તમે ગુરુ હો, તમે મહાપુરુષ હો, તમે ભક્ત હો, તમે સેવક હો, એટલે તમે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ સાધન ઉપર બેઠા ને એટલે આખું વિશ્વ તમને ચેક કરવા આવશે. પ્રથમ શું કરશે? તમે જ્યાં બરોબર છો ને તો દાંત કાઢશે કે આપણને ખબર નથી આ બધું. અમારે એક બે સત્સંગી છે, એ સત્સંગી એટલા બધા જ્ઞાની છે કે જેની સીમા નહીં, પણ છતાંય સદગુરુની આ કૃષ્ણના દરબારની ને આગળની એવા એક નહીં ઘણા જ્ઞાની છે એટલા બધા. પણ આ નિત્ય સત્સંગ, ભજન, કીર્તન, સ્મરણ, ધ્યાન, દાન, પ્રસાદ એ લોકો ગમે એ કરે, પણ પરિણામે એને આ દ્વાર આવવું પડે છે. એટલે મારો દ્વાર નથી, ગુરુનો કરે, આમાં મારું કાંઈ નથી, આ સદગુરુનો દ્વાર છે. આવે છે શું કામ ખબર છે? રેણી છે, આચરણ છે. તો કે પ્રથમ આચરણ કયું ખબર છે? નિત્ય સત્સંગ છે, ભજન છે,
કીર્તન છે, પ્રસાદ છે. કોઈ પણ આવે ને આવો મારા બાપ, આવો. વિવેક છે. કબીર સાહેબ એના જીવનમાં જ્યાં ભજન કરતા હતા ને, સત્સંગ કરતા હતા ને, ત્યાં જ કબીર સાહેબને ઘણા વર્ષ થઈ ગયા. પણ અહીંયા અત્યારની તારીખમાં ધવલ બોલ્યો કે આજથી 100 વર્ષ પછી એને અહીંયા આવવું પડે. અને મારે કાશી જવાનું હતું, મને કઈ ખબર નહોતી. તેમ કરું છું. તમે કાશ્મીર જાઓ, તમે પ્રયાગ જાઓ, તમે વિશ્વકર્મા દાદાના ઇલોરગઢ જાઓ, અથવા માતાજીના, આપણે માતાજી હોય અંબાજી જાઓ, બહુચરાજી જાઓ, અથવા આપણે ક્યાં વાળા ચામુંડાના જાઓ. પણ તમે ક્યારે જાઓ છો? મારો મુદ્દો એવો ગયો. તમારી સ્થિતિ બની એટલે પછી તમારે અહીંયા જવું પડે. તમારી અંદરની એક 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 એનું ભજન છે ને, તમને ખેંચે. હા, જો હું કહેવા માંગુ, તમે ક્યાંય જાતા હો ને તો તમે પેલા આ દાખલા તરીકે ધવલ છે કે ગોરધનભાઈ છે, ગોરધનભાઈ પ્રયાગ ગયા ને એટલે એને અહીંથી જવાની ટિકિટ, રહેવાની ટિકિટ, ક્યાં રહેવાનું છે, ક્યારે પાછું ફરવાનું છે, એ બધું કમ્પ્લીટ આખું ચાર્ટ કર્યો હોય. નહીંતર એને રોડ ઉપર હોવું પડે. ધવલ અહીંથી કાશ્મીર જતો હોય ને તો એને પ્લેનની ટિકિટ વહેલી કરવી પડે. પછી અહીંયા કયા હોટલમાં ઉતરવાનું છે એ કરવું પડે ને તારે. કેમ સીધે સીધો અહીંથી કરવું પડે ને. તો મારે ગુરુ કૃપાથી મારે કાશી જવાનું થયું. હવે મારામાં સેન્સ નહોતી, કારણ કે મને તો જગતની રીતની કાંઈ બીજી તો કાંઈ જગતની તો કાંઈ હોય ખબર નહીં. તો ગુરુ કૃપાથી અમે કાશી ગયા ને તો રસ્તામાં ટ્રેનમાં બેઠા. તો ટ્રેનમાં બેઠા ને તો કુદરતને કરવું ને, અમે તો કાશી વિશ્વનાથના દર્શન ને એ સત્સંગ ને એમાં રસ્તામાં એક વ્યક્તિની મેળે મને મળી ઓટોમેટિક. એમાં સત્સંગની વાત થઈ ને તો મને કે તમે હેરાન ન થાવજો. હું કેમ હેરાન થાવજો? કબીર સાહેબની જગ્યામાં હું તમને ગોઠવી દઉં. એને અમને કબીર સાહેબના જે મેઇન હતા ને એની એને વાત કરીને અમને એન્ટ્રી કરાવી દીધી. કહેવાનો મતલબ એ છે કે સત્પુરુષો છે ને જાગ્રત છે. કબીર છે ને મરે નહીં, હરજીવન બાપા મરે નહીં, જ્યોતિમાં મરે નહીં, કૃષ્ણ કોઈ દી મરે નહીં, ધવલ કોઈ દી મરે નહીં, મારો બબુ મરે નહીં, ગોરધનભાઈ કોઈ દી મરે નહીં, ઋત્વી કોઈ દી મરે નહીં, ભૂપેનભાઈ કોઈ દી મરે નહીં. ગુરુ કૃપાથી આપણે કોઈ દિવસ મળતા જ નથી. આપણે કાયમ છે. આજ વખતે કેવું થયું, આજ વખતે કેવું બન્યું, પૂનમ હતી ને, પૂનમ હતી ને તો બનેલી સત્યવાદ. કોઈ પણ જાતના પાખંડ વગર, ગોઠવણી વગર. કોઈ પણ સત્પુરુષ હોય ને એની તમને ઝલક મળે, ઝલક. એક એની શાન હોય. તો ગીતિક આવી ને એટલે ફૂલ લઈને આવી. એટલે એને ક્રિષ્નાને મને વંદન કર્યું. ફૂલ જ્યોતિમાને મૂક્યું ને એટલે અહીંયાથી ફૂલ આમ હૈલું અને મારી જો તારું સ્વીકાર કરે માં. એ કઈ રીતે સ્વીકાર કરે? કોઈ પણ વ્યક્તિ તમારો સ્વીકાર ક્યારે કરે? એ હોય તો ને પેલા એની હાજરી છે એ ખબર પડે ને. અહીંયા સીસી કેમેરા છે, આપણે ખબર પડી ગઈ કે કેમેરો છે ને એ બધું કેચ કરે. બરાબર? એમ કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ સદગુરુ હોય, એને શરીર ન હોય પણ એ હાજર હોય ને એનું પ્રમાણ આપે. એ અનંત રીતે આપે. અને મને મોજ આવી ગઈ છે, કાંઈ ઘટે નહીં. તો હાય મેં તારી બંદગી સ્વીકાર્યા છો. એ રાજી છે. એ છે. પ્રથમ તો લક્ષણ હું થયું છે. ગોરધનભાઈ પ્રયાગમાં ગયા ને ત્યારે મને એમ હાજરી ગોરધનભાઈની થઈ હતી. ગોરધનભાઈ અહીંયા હાજર છે. ખોટું તો ન બોલું. મારું બબુડિયું ક્યાં અડાવડું થયું ને મને ખબર પડે કે આ મારો દીકરો અહીં હાજર છે. એનું પ્રમાણ મળ્યા છે. વાત નહીં. કારણ કે તમે શરીર નથી. કૃષ્ણ બહુ કહે કે હું શરીર નથી, હું આખા વિશ્વમાં છું. તમે મને 5 ફૂટનો ન માનો,
એમ આપણે પહેલાં નક્કી કરો. આપણે છે ને આવડા તો છે જ નહીં, તો આપણે એનો કોઈ પાવર કરવો કે અભિમાન કરવું કે માલિકી કરવી એ તો છોડી જ દેવી. જીવનમાં ક્યારેય કોઈ જાતનું અહમ ન કરવું, હું તો ના પાડું છું. કારણ કે એવું કાંઈ છે જ નહીં. આ વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી જેનો અહમ થાય. કારણ કે દાખલા તરીકે મીઠાની પૂતળી હોય એ દરિયાનો તાગ લેવા જાય ને તો એ ઓગળી જાય, કારણ કે રામરસ મીઠાની પૂતળી છે. એમ આપણે એક 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 આ છે ને, આ એક પૂતળું છે, આ એક પૂતળું જ છે. હવે પૂતળાની અંદરનું થોડોક કંટ્રોલ પાવર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અંદર છે. થોડોક પાવર, ચેતનતા છે, ચિત્તમાં ચેતનતા છે, મનમાં સંકલ્પ વિકલ્પ છે, બુદ્ધિમાં નક્કી કરવાની સ્થિતિ છે, અને અહંકારમાં હું કરવાની સ્થિતિ છે. આપણો ઉદ્દેશ શું છે? તો કે કોઈ ગમે એ કરે એની યાર આપણે કોઈ રાગ દ્વેષ નથી. કાલ ગોરધનભાઈ બોલ્યા હતા કે મારી કાંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજો. હું સંસારી છું કે હું સત્સંગ કરું છું કે, પણ મારા સત્સંગી સંતો બધા સાંભળતા હોય, મારા સગાવાલા સાંભળતા હોય, અમુક સત્સંગ સાંભળતા હોય, તો મારા આચરણમાં ન હોય અને પછી મને કહે કે આ તું ગોંધિયા તારા આચરણમાં નથી. એટલે મારી કાંઈ ભૂલ થઈ જાય અથવા મારા શબ્દથી કોઈને કાંઈ કહેવાય જાય તો હું પ્રથમ માફી માંગુ છું. મને બહુ ગમ્યું. કારણ કે આ દુનિયામાં તમે બોલો ને એના ઉપર બધાનું ધ્યાન હોય. કારણ કે તમે એક એવી જગ્યાએથી બોલો છો કે જે જગ્યાને પદ છે. મોરારી બાપુ કથા કરતા હોય ને એટલે આખા વિશ્વની દ્રષ્ટિ એના ઉપર હોય. રમેશભાઈ ઓઝા કથા કરતા હોય ને તો આખા વિશ્વની દ્રષ્ટિ એના ઉપર હોય. નરેન્દ્ર મોદી કાંઈ વાત કરતો હોય ને તો આખા વિશ્વની દ્રષ્ટિ એના ઉપર હોય. ટ્રમ્પ ભલે ને જેમ હોય એમ, એ માલિક જાણે, પણ આખા વિશ્વની દ્રષ્ટિ એના ઉપર હોય. એટલે બોલવું છે ને એ બહુ મહત્વનું છે. અને ખાસ મારી હૃદયથી પ્રાર્થના, આ દાખલા તરીકે હું કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કહું એનાથી વ્યક્તિને ફેર નહીં પડે. દાખલા તરીકે એક વ્યક્તિ ભૂલ કરે છે, હવે અહીંયા નથી, પણ જ્યારે એ સાંભળશે ને ત્યારે હું એની કાંઈ વાત કરીશ ને તો એને કાંઈ ફેર નહીં પડે, પણ એ મને અસર કરશે. મને તકલીફ કઈ રીતે પડે તો કે તું આમ કેમ બોલ્યો. બને ત્યાં સુધી એક ધ્યાન આપો. બને ત્યાં સુધી આપણી સ્થિતિ, પોતાની અંદરની નિજ સ્થિતિ. કબીરના ભજન તમે જુઓ, કબીરનો સત્સંગ જુઓ, કબીર બીજક જુઓ, એને એટલી બધી સ્થિતિ અને ધ્યાન આપવું. પરિણામ તો પોતાનું જીવન ઉપર જ આવશે. આ વિશ્વમાં હું ગમે એમ કરું, પણ જ્યારે પરિણામ આવશે ને ત્યારે મારું જીવન કેવું છે ને એ જ પરિણામ આવશે, એ જ મારી ગતિ થાય. એમાં ભૂપેનભાઈ મને કાંઈ ન કરી દે, ધવલ મને કાંઈ કરી ન દે. એમ ધવલને હું કાંઈ ન કરી શકું. ધવલની સ્થિતિ છે ને એમાં મારું કાંઈ ન હાલે, એ પોતાના ઉપર મદાર છે. આ ગોરધનભાઈનું જીવન છે ને એમાં હું કાંઈ ન કરી શકું, કારણ કે એનું જીવન છે. એમાં મારો દીકરો છે ને એનું જીવન છે ને એમાં હું કાંઈ એને કરી ન શકું. હા, આપણે પ્રેમી છીએ એકબીજાને એટલે આપણે કહીએ કે અહીંયા આમ આ કરા. ધવલે ન કીધું કે આપણે બધા ઘરના અથવા આપણે બધા એક હોય ને ત્યારે દીકરો તો મારી. એટલે મારા વાલા, જીવનનું ઉપર ધ્યાન આપવું. બને ત્યાં સુધી આખા વિશ્વમાં એક પરમાત્મા છે, બરોબર? એનો નથી થયો કે મારી અંદર છે એ આખા વિશ્વમાં છે, તો એનો અર્થ એ થયો તમારી અંદર છે એ આખા વિશ્વમાં છે. હવે જો ખરેખર જોવામાં આવે ને તો તમને પગ દુખતો હોય ને એટલે આખા વિશ્વ દુખતો હોય. પગ દુખવાની વાત નથી કરતો હું, વાત એકની કરું છું. હવે તમારું ધ્યાન ક્યાં છે? તમારા ઉપર છે. તમને ભૂખ લાગે ને એટલે કૃષ્ણ પરમાત્મા હતા, હું એનું પ્રમાણ આપી દઉં. પ્રમાણ એટલે મને આવે છે કરતો. કૃષ્ણ પરમાત્મા હતા ને એટલે અહીંયા દુર્વાસા ઋષિ આવ્યા.
એને 10,000 શિષ્ય. કેટલા? 10,000. 10,000 શિષ્ય લઈને આવ્યો. અરે હવે એ લોકો જંગલમાં હતા. કોણ? 5 પાંડવો, દ્રૌપદી ને કુંતા. એ લોકો જંગલમાં હતા. આ બનેલી સત્ય ઘટના છે. હવે દ્રૌપદીએ ભજન કરેલું એટલે એને સૂર્યનારાયણે અક્ષય પાત્ર આપેલું કે તારે ગમે ઈ આવે ને એટલે તું એને જમાડી શકીશ. ગમે એટલું ખવડાવવું હોય છે ને આમાંથી ખૂટશે નહીં. ધ્યાન આપજો, ચૂકી ન જાતા. ધ્યાન આપજો, ચૂકી ન જાતા. સત્સંગ ગુરુ કૃપાથી મારે ગોઠવણી કરેલો આવતો નથી. મને હું છે ને તાર જોડું છું પરમ તત્વ હારે. પરમ તત્વ હારે તાર જોડાય છે ને એટલે અહીંયાથી મને સત્સંગ આવે. હું વિચારીને બુદ્ધિથી કે નક્કી કરેલો સત્સંગ નથી. મને સપને ખબર નથી હું આ સત્સંગ કરીશ. અત્યારે આજે કરું છું. સત્સંગ આવે અને કરી બેમાં ફેર છે. સત્સંગી આવે ને એમાં એ મૂળ સત્તા કામ કરતી, અહીંયાથી ઉતરતો. હવે થયું કેવું કે દ્રૌપદી પ્રસાદ લઈ લીધો, બધા 5 પાંડવોએ, કુંતાએ અને દ્રૌપદીએ, એટલે અક્ષય પાત્રને ઊંધું કરી નાખ્યું. હવે અક્ષય પાત્ર જમી લીધા પછી ઊંધું થઈ જાય એટલે પછી એ કામ ન કરે, પછી બીજે દી કામ કરે. હવે ઊંધું કરી નાખ્યું તો હવે કેમ કરવું? અને દુર્વાસા ઋષિ આવ્યા. અમે કે 10,000 શિષ્ય છે, 10,000 ચેલા. કેટલા? 10,000. એ કે જો જમવાનું બનાવી રાખજે, અમે આવી. ખાવાનું લેવા ક્યાં જવું? અક્ષય પાત્ર ઊંધું કરી નાખ્યું. જમાડવા કેમ? હવે હું કરું? ક્યાં જાઉં? એટલે એને કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી, હે ગોવિંદ, હે ગોપાલ, હે ગિરધર, હે કૃષ્ણ, તું લાજ રાખ. જો આને જમાડશું નહીં ને તો ક્રોધ કરશે, ક્રોધ કરશે ને શ્રાપ દે ને આપણું ધનુષ પણ મૂકી જાય. આને ક્રોધ થાય એવું તો કરાય ને. અને ગુરુ કૃપાથી ગોવિંદને પ્રાર્થના, હે ગોવિંદ, લાજ. કે કૃષ્ણ પરમાત્મા આવ્યા. કાં બેન? તો કે દુર્વાસા ઋષિ આવ્યા છે અને ભેગા 10,000 શિષ્યો છે, જમવાનું બનાવવાનું છે, તો કેમ કરવું? કે મારે ક્યાંથી કાઢવું રસોઈ? 10,000 માણસની જમવાની રસોઈ કાઢવી પડી. તો કે પણ એમાં હું ચિંતા કરશી કે જોઈ કે અક્ષય પાત્ર જોઈ એમાં કાંઈ કહીશે? તો કે પણ ઊંધું વાળી દીધું એમાં કાંઈ નથી. તો કે તું ખોલ તો ખરી. આમ ખોલ. એમાં એક ભાજીનું પાંદડું, તાંદરિયાની ભાજીનું પાંદડું. એક કામ કર, એ પાન લઈ લે, પડ્યું છે ને ચોટેલું. એક તુલસી દળ અહીંયા આટલામાંથી કંઈક એક તુલસી દળ લઈ આવી. તુલસી દળ અને પાન લઈને કૃષ્ણ પરમાત્માએ પોતાના મુખમાં મૂક્યું ને 10,000 શિષ્ય અને દુર્વાસા ઋષિને પેટ ભરાઈ ગયું. ચાળિયા ઓટકારા માંડ્યા. એ કે આજે નહીં, આપણે કાલે જમવા જવાનું. દુર્વાસા ઋષિને ઓટકાર આવી ગયો. કૃષ્ણ ઘણી વાર કહે હું એક જમી લઉં ને આખા વિશ્વ જમી લીધું. જો એકની સ્થિતિ છે ને એ બહુ અદભુત છે. અને એનું શું કરવાનું છે ખબર છે? એની અનુભૂતિ કરવાની છે. તમે કાંઈ 5 ફૂટના તો છો નહીં. તમારી તાકાત અસીમ છે, પણ એમાં વૈખરી કરવાની નથી. એને જીવનની અનુભૂતિમાં હાલવાનું છે. કોઈ પણ વસ્તુ હોય ને, જલારામ બાપા હતા, કદાચ એવું હતું. એમાં એક જણો હતો ને, એ કંઈક ભૂલ કરી. એને ભૂલ કરી ને એટલે એને જેલમાં પૂરવાનો હતો. તો જલારામ બાપા કે આ ગામનો છે ને એને જેલમાં ન પૂરે, એ છૂટી જાય. છૂટી ગયું. આ તો મારા ગામનો, આને જેલ ન થાય.
ભલે ગુનોમાંથી નીકળી જાય અને બાપાનો શિષ્ય થઈ ગયો, કારણ કે એ સ્થિતિમાં હતા. સાંઈ બાબા એ સ્થિતિમાં હતા, સબકા માલિક એક. એની વાત નહોતી, એને આચરણ હતું. એ સ્વરૂપમાં સ્થિત હતા. કબીર હતા ને, કબીર સ્વરૂપમાં સ્થિત હતા. ધ્યાન આપજો. કબીર હોય ને એટલે એના આંગણે કોઈ પણ આવે ને એટલે હરિહર અને સત્સંગ. આખી જિંદગી એને હરિહર અને સત્સંગ કરી. કબીર કે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કોણ દે. આજ ખબર નહોતી કેટલા જણા બપોર અમરેલીથી આવ્યા, બીજે ક્યાંકથી આવ્યા. એ સિવાય આ બધા સત્સંગ કેટલા જણા ક્યાંથી આવે છે, કોણ આવે છે, કેમ આવે છે, કાંઈ ખબર નથી. અને ક્યારે આવે તો કે ગુરુ મહારાજની કૃપા હોય ને. ગુરુ મહારાજ એટલે હું તો માલિકી નહીં કરું, ગુરુ મહારાજ મને કરવાનો દે. અહીં એક સદગુરુનું પદ છે, સદગુરુ પદ સબસે અધિક હૈ, સબસે હૈ બલવાન. જે રામ કહે રામ, કૃષ્ણ જેવા પણ કરતા ગુરુ નથી. એટલે મારા બા બને એટલો જીવન, આજે મને થોડીક ખબર પડે કે મારું જીવન, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ આવે અહીંયા તો મારું જીવન કેવું હોવું જોઈએ. કારણ કે પહેલા કોઈ પણ વ્યક્તિ હશે ને, તમારા ઘરના હશે ને, એ તમારી પહેલા પરીક્ષા કરશે કે આ કેવો છે. તો બહારના તો તમારી પરીક્ષા કરે જ, કારણ કે અરીસો છે. એ સત્ય હશે ને તો જ સ્વીકારશે. એ એને અનુકૂળ લાગશે તો સ્વીકારશે, પણ તમે અસત્ય ન બનતા, તમારી ભૂલ ન થવી જોઈએ. કારણ કે આપણે એક એવા દરબારમાં છીએ કે જે દરબાર છે ને એનાથી મોટો કોઈ દરબાર નથી. દરબાર હજારો દેખે મગર, તેરે દરબાર જૈસા કોઈ દરબાર નહીં. બને ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આંગણે આવે, બને એટલો વિવેક કરવો. તમારી ફરજ થાય ચા, પાણી, દૂધ અને પ્રસાદ. અને જો કોઈ સાધુ હોય, કોઈ સંત હોય તો એને તમારી યથાયોગ્ય હોય તો, ન હોય તો માલિકી બને. આ તમારી કર્તવ્ય ફરજ. એટલે મનુષ્ય જીવન મળ્યું છે એ કબીર સાહેબને જ્યારે મળ્યું ને ત્યારે એને આ જ કર્યું છે. આપણા ઉપર સદગુરુની, સંતોની, મા બાપની, માની, ગુરુની આપણા ઉપર અસીમ કૃપા છે. અસીમ એટલે અસીમ. કાલે સત્સંગ બપોરના 4 વાગ્યાનો ચાલુ હતો, રાતના 3 વાગ્યા, અને સવારે 6 વાગે લેટ્રિન બેટ્રિન જઈને પાછું. મને તો કેવડ જ નહોતી, મારું તો શરીર હાલતું જ નહોતું, થાક ભયાનક. વળી પાછો સવારથી સત્સંગ આવ્યો બપોરના 1 વાગે. સવારે પ્રસાદ, રાતે કેટલા વાગે, કાલ રાત્રે 1 વાગે આઈસ્ક્રીમ બનાવી, ચા, દૂધ, કોફી બધી ચાલુ. તમે કઈ રે જાઓ, કાંઈ જોતું નથી, ભૂલ ન કરતા, કાંઈ લેવું દેવું નથી, વ્યવહાર નથી. પણ આપણી કર્તવ્ય ફરજ આવે, આપણે આંગણે કોપાવી છે, એ કૃપા કરવાની છે. એટલે મારા બા જીવનને ધન્ય બનાવે. કરણી એસી કર ચલો. આજ મને કોઈ વ્યક્તિ ખોટે ખોટે આ પાડતું હોય તો એનું કારણ હું, તો કે ગુરુના દ્વારમાં સાચું ખોટું થોડુંક માલિકની કૃપાથી, સદગુરુની કૃપાથી ખોટું પણ જીવનમાં થોડુંક આડું છું એટલે હલાય છે, હલાવે છે ગુરુ મહારાજ. મારું કાંઈ નથી, કારણ કે મને ખબર પડી ગઈ કે મારે આ માનવું છે. હવે ગોરધનભાઈને કઈ થોડોક સત્સંગ આપે. બોલો સદગુરુ મહારાજ.